માટે આપણે ફ્રેશ ગાજર લઈશું. એની અંદર આપણે નાખશું કાજુ, બદામ, દ્રાક્ષ, ખાંડ, દૂધ નાખશું અને ઇન્સ્ટન્ટ 10 મિનિટમાં આપણે ગાજરનો હલવો બનાવી દઈશું. ચાલો ત્યારે બનાવીએ ગાજરનો હલવો. પ્રથમ પહેલાં આપણે ગાજરને છોલી નાખશું. ચાલો ત્યારે ગાજર આપણા છોલાઈ ગયા છે. હવે આને સરસ પાણીમાં ધોઈ નાખીએ. ગાજરને હવે આપણે સરસ 2 પાણીથી ધોઈ નાખીએ અને પછી ઇન્સ્ટન્ટ કુકરમાં હલવો બનાવીએ. અને ગાજરનો હલવો છીણીને પણ બની શકે છે અને કુકરમાં પણ બની શકે છે. આજે મને થોડું જલ્દી છે એટલે હું કુકરમાં જ બનાવી દઈશ ગાજરનો હલવો. ચાલો ત્યારે હવે આને આપણે 2 સીટી વગાડી દઈએ. આની અંદર થોડી ખાંડ નાખી દઈએ. ખાંડ ઓગળી જાય 1 વાટકો ખાંડ નાખવાની છે અને સરસ સારી રીતે હલાવી દઈએ. ચલો કુકર ખોલીને જોઈ લઈએ. જુઓ કેવું સરસ બન્યું છે. હવે આપણે આને થોડું મેચ કરી દઈએ. શુદ્ધ દેશી ઘી નાખીએ. ગરમ થઈ ગયું છે. ચલો હવે આપણે આની અંદર આ નાખી દઈએ ગાજર. હલવામાંથી